નમસ્કાર, હું છું તમારો મિત્ર મહિપતસિંહ ચૌહાણ. મહિપત શીખી પાઠશાલાના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. તમે જો કોઈ ધંધો કરવા માંગો છો, તમે કોઈ સ્કિલ શીખવા માંગો છો, તમારે આગળ વધવું છે પણ કંઈ સમજ નથી પડતી, તો તમે સીધા આવી જાઓ મહિપત શીખી પાઠશાલામાં, જ્યાં તમારા માટે રહેવાનું, જમવાનું અને કોર્સ કરવાનું તદ્દન નિઃશુલ્ક છે. અને કોર્સ કર્યા બાદ ક્યાંથી આવ્યા તમે? આણંદથી. શેનો કોર્સ કરવાનો છે? મોબાઈલ રિપેરિંગનો કરવાનો છે. કેટલું ભણેલા છો? 9 પાસ. કેમનો વિચાર આવ્યો કે તમારા મોબાઈલ રિપેરિંગનો કોર્સ કરવો છે? વિચાર આવ્યો કંઈક નવું શીખવાનું મન થયું. નવું શીખવા મન થયું અને અમે બેઠા હતા. અચ્છા. ફરી વિચાર આવ્યો કે આગળ કામ તો કરવું જ છે. કામ કરવું જ છે. નોકરી બોકરી શોધવાનો ટ્રાય કર્યો તો? ના, આમ ટ્રાય કર્યો ઘણી જગ્યા ઉપર, આમ તો એ પરંતુ ના સક્સેસ નહીં થવાતું. અચ્છા, ક્યાંના છો તમે? આણંદમાં. આણંદના જ છો. કયો કોર્સ કરવાનો છે તમારે? રસોઈયા. રસોઈયાનો. કેમ રસોઈયાનો કોર્સ કરવો છે? એટલે હવે શોખ છે તમને રસોઈ બનાવવાનો? હા, એ તો છે. અચ્છા, છે જ. પણ એના પ્રોફેશનલ બેઝ પર તમે ક્યારે ગયા નહીં? ના. શોખ, ખાલી શોખ પૂરતો રહ્યો અને તમારા શોખને ધંધો કેવી રીતે બનાવો એ તમને આઈડિયા નહોતો. હા, એ એટલે શું તમે ક્યાંય વાંચ્યું હતું કે રસોઈયાનો કોર્સ શીખવાડવામાં આવશે એવું? ના, કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ નહોતું સાંભળ્યું. પહેલી વાર તમે એવું જોયું હા. કે જ્યાં રસોઈયાનો કોર્સ શીખવામાં હા. આવશે. પછી આ કોર્સ કર્યા પછી તમારે પોતાનું ચાલુ કરવું છે રસોઈયાનું? હા, એટલા માટે. ફાઇનલ. કેશુભાઈ ક્યાંના છો? ઉમરાળા તાલુકો ભાવનગર જિલ્લો. ભાવનગરથી આવ્યા છો તમે? સ્પેશિયલ. કયો કોર્સ કરવાનો છે તમારે? ફર્નિચરનો. ફર્નિચરનો. કેમ ફર્નિચરનો કરવો છે? હું 15 વર્ષથી હીરામાં જ છું, પણ હીરામાં 6 મહિને મંદી આવી જાય છે, અચ્છા. એટલે બહુ ગુજરાત નાખવા બહુ મુશ્કેલ છે. એટલે મેં કીધું હવે કાંઈક નવું કરી. પહેલા હીરામાં કેટલું કમાતા હતા? હીરામાં તો અત્યારે હાલે પહેલા પેલા 10-12 હજારનું કરતો, અત્યારે અમદાવાદ બાપુનગરમાં જ રહું છું, તો 15,000નું કામ થાય છે. પણ નક્કી ન કહેવાય કે 10,000નું થાય, ક્યારેક 20,000નું, કંઈક રેગ્યુલર ન આવે. મંદિરની માર વધારે છે. હા, મંદી અત્યારે વેકેશન જ પછી છે. ફર્નિચરનું કેમ વિચાર આવે તમને? ફર્નિચરનું મેં કીધું અત્યારે ફર્નિચરનું ડિમાન્ડ છે. અત્યારે આ ફર્નિચર જમાનામાં બહુ બધા ઘર બની રહ્યા છે એની અંદર ફર્નિચરની ડિમાન્ડ બી બહુ આવી હા, છે. એમાં કઈ મંદી આવવાની ક્યારે મને નહીં, ક્યારે નથી આવવાની. એટલે મેં કીધું ફર્નિચરનો આ કોર્સ. સુધી તમે ક્યારે સાંભળ્યું ફર્નિચર રિપેરિંગના મિસ્ત્રી શીખવા એવું કોઈ સ્કૂલ છે? સાંભળી? એવું નહીં સાંભળ્યું. પહેલી વાર સાંભળ્યું. રોહિતભાઈ કઈ ના છો? હવે નડિયાદ તાલુકાનું સલૂન ગામ. સલૂન ગામના છો. કયો કોર્સ કરવાનો તમારે? તો એ દરજીનો, ટેલરિંગનો. હા. અચ્છા, કેમની ઈચ્છા થઈ તમારી દરજીનું? એટલે મારી નથી, પણ મારા જીજાજી કરે એમનું પગ નથી ગમ્યું. અચ્છા. એટલે એમના માટે નામ એડમિટ કરાવવા. અચ્છા, એમને ટેલરિંગનું કામ શીખવું હા, એવા ઘરે 1 વર્ષથી બેસી છે. એક રહ્યા વર્ષથી બેસી ગયા હા. છે. એમને મતલબ બે- જાતે બિઝનેસ કરવાનો સૌથી સરળ ઉપાય છે. હા, એમનો પોતાનો બિઝનેસ થઈ શકે. ખૂબ સરસ. અત્યાર સુધી કોઈ સાથ સલાહ મેડમ, કયો કોર્સ કરવાનો તમારે? દાબેલી વડાપાવ. દાબેલી વડાપાવ. આ સુધી તમે ક્યારે સાંભળ્યું દાબેલી વડાપાવ બનાવતા શીખો કોર્સ કરો એવું? ના, હજુ તો કદાચ સાંભળ્યું ત્યારે ઇન્ડિયામાં આવું બધું સાંભળાયું જ નહીં, પણ દુકાનો બધી બહુ છે. દુકાનો તો આ જેટલા બી કોર્સ તમે જોયા એ બધાની ઢગલાબંધ દુકાનો છે, પણ આખા ભારતની અંદર ખબર નહીં એવો કોઈ વિચાર કેમ નહીં આવે કે ભાઈ આ જે બધી લારી કેવી રીતે ચાલુ કરવી, કેવી રીતે શીખવું, એ ક્યારે કોઈ વિચારતું? દાબેલી વડાપાવનું તમે કરવાના છો. પછી તમારે દુકાન ક્યાં રાખવાની છે? મારા ગામમાં જ નાખવાનું. ગામ જ નાખવી છે. વાહ. કેમ કે અમારા ગામમાં કોઈ વડાપાવ ને દાબેલી જ મહિપત શીખી પાઠશાળા તમને તમારા જીવનની અંદર ઉપયોગી થશે એવું લાગે છે? લાગે છે? થઈ જશે મસ્ત. આઝાદભાઈ, શું નામ? ક્યાંના છો તમે? ટકલાસીના. તમારે શું કરવાનું છે? વડાપાવ દાબેલી. વડાપાવ દાબેલી જ કરવાની છે. વાહ. તો એનો કોઈ અનુભવ કશું તમને છે નહીં? હા, થોડો મારા જીજુ દાબેલીનો કરે છે, થોડો અનુભવ છે, પણ મૂડી નથી એટલે કંઈ. અચ્છા, મૂડી નથી. મતલબ આઈડિયા તો થોડું ઘણું નોલેજ પણ હતું, પણ સૌથી મોટો પ્રશ્ન હતો કે ભાઈ આમાં શીખી બી જઈશું પણ કરીશું શીખીને, કારણ કે એના શરૂ કરવા માટે લારીના પૈસા કે બીજું કશું આપણે જો છે નહીં. તો મહિપત શીખી પાઠશાળા તમને લારી અને બધું સેટઅપ કરીને તમારે ત્યાં ધંધો ચાલુ કરી આપવાની જવાબદારી બી તમને લઈ રહી છે. એટલે તમને હિંમત આવી કે હવે આપણે થોડું જે આવડત છે અને પ્રોપર સ્કિલ પર લઈ જઈએ અને આપણે આ ધંધો ચાલુ કરીએ. તાલુકો કઠલાલ. કઠાડા ગામના છો? હા. તમારે કયો કોર્સ કરવાનો છે? સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયાનો. કેમ હા. સોશિયલ મીડિયા? ક્યાં બધાથી અલગ છે. ક્યારે વાંચ્યું સોશિયલ મીડિયાનો કોર્સ કર્યો એવું ના, કંઈ એવું સાંભળ્યું? કંઈ નથી. ક્યારે નહીં? નહીં. આની અંદર મતલબ લાઈફ સારી છે અને કદાચ આની અંદર તમને proper- ડિજિટલનો જમાનો છે, તો મેં સોશિયલ મીડિયાનો ચોઈસ કર્યો. કેટલી ઉંમર તમારી? 27. 27 વર્ષ. ક્યાં નોકરી બોકરી કરી તમે? હા, કરી છે ને માર્કેટિંગ જોબ. મજા નહીં આવી? ના કશું થતું જ નહીં એનાથી. ના, જોબ બી કરી પણ જોઈએ એવી સેલરી નથી ગુજરાન મળતી. ચલાવવું બહુ અઘરું પડે છે. હા. હે ને? મજા બી નહીં આવતી. ના. કારણ કે તમારો શોખ બીજો છે અને કામ તમારે બીજું કરો. પેલા સૌથી નામ કહો, તમારો જિલ્લો કયો છે કઠલાલ લાગે. અને તમારો શોખ શું છે સૌથી પહેલા એમ કહો? તો તમારે ફિઝિકલ કારણ કે રનિંગ એવું અચ્છા. વાંચવાનું. કયો કોર્સ કરો છો આપણે અહીંયા? આપણે પાણીપુરી. પાણીપુરીનો. હા. કેમ પાણીપુરીનો કોર્સ? પાણીપુરી બધા બહુ છે આપણા ગુજરાતની અંદર. છે પણ વસ્તુ એ છે કે એની અંદર કમાણી વધારે છે અને પ્લસ એમ કે બધા બહારના ઇન્કમ કમાય છે, અહીંનું કોઈ છે નહીં. આપણા લોકોનો આઈડિયા જ નહીં આવતો કે પાણીપુરી ધંધો આપણે કરાય. એમને શરમ આવતી છે. હવે એમને ખબર નહીં આટલો મગજ જોરદાર ધંધો છે
અને આટલું સરસ ચાલે છે અને માર્કેટમાં આની ડિમાન્ડ બી બહુ છે. ડિમાન્ડ આવે છે. પણ દુઃખની વસ્તુ તમે ક્યારે સાંભળ્યું કે પાણીપુરીનો કોર્સ કર્યો કોઈ જગ્યાએ બોર્ડ જોયું તમે? ના એવું કંઈ નથી જોયું કારણ કે પહેલી વાર જોયું મેં પણ જીવનમાં પહેલી વાર જોયું કે કોર્સ કરવામાં આવે આવો કોર્સ બી હોય એમ. હા તમને મજા લાગે છે કે તમે અહીંયા પાણીપુરી કોર્સ કરીને તમે દુકાન નાખશો? હા હા આખું નાખું ચોક્કસ. અચ્છા ક્યાં છો? વલસાડ વલસાડથી આવ્યા છો ઠીક? હા. શું કરવું છે તમારે? પાણીપુરીનો કોર્સ કરું છું. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. વલસાડમાં પાણીપુરી ખવડાવશો બધાને? હા મહીપત શીખી પાઠશાલાની. હા મારે બાઇક રિપેરિંગનો કોર્સ શીખવો છે. એકચ્યુઅલી એટલા માટે કે બાઇક રિપેરિંગ ફક્ત શોખ માટે શીખવો છે અને મને થોડું ઘણું એમાં અચ્છા, ઇન્ટરેસ્ટ તમને શોખ બાઇકનો છે? હા. બાઇક રિપેરિંગનો શોખ છે? હા. અત્યાર સુધી તમે કામ શું કરતા હતા? અરે ફોટોગ્રાફીનું કરતો હતો. મતલબ આપણા ઇન્ડિયાની અંદર સૌથી તકલીફ આ છે કે શોખ આપણો શું હોય પણ મજબૂરી આપણે કામ બીજું કરવાના. પણ કદાચ તમને આ પહેલું પ્લેટફોર્મ એવું મળ્યું છે જે તમારો શોખ પણ પૂરો થશે અને તમને આની અંદર રોજગારી બી મળશે, તમારું કામ પણ થશે. હા તો બાઇક રિપેરિંગ તમારો શોખ હતો, કદાચ હવે તમે અહીંયા શીખીને તમે તમારો ધંધો આગળ વધારશો. બરાબર. મહીપત શીખી પાઠશાલા તમારી સાથે છે. આપનું નામ? નીતિનભાઈ નીતિનભાઈ ક્યાંના છો? કરમસદ કરમસદના છો. કયો કોર્સ કરવાનો છે તમારે? ચાણસ ચાલો સર. તમારી ઉંમર કેટલી?